નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 14માં આપણું ચાલી રહ્યું છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. આજ આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ અપલોડ થશે અને ખાસ કરીને સૌથી પહેલાં તો આઈ એમ રિયલી વેરી સોરી, કેમ કે ઘણા બધા દિવસથી ગેપ પડી ગયો હતો. ટાઈમ જ નહોતો મળતો વિડીયો રેકોર્ડ કરવાનો, કેમ કે પહેલાં વિડીયો રેકોર્ડ કરવો પડે, ત્યારબાદ એને અપલોડ કરવો પડે, તો ટાઈમ જ ન હોવાથી આટલા બધા દિવસનો વચ્ચે ગેપ પડી ગયો. પણ જેટલું પણ મારાથી બને એટલું હું કોશિશ કરું છું વધારેમાં વધારે વિડીયોઝને રેકોર્ડ કરવાનો અને અપલોડ કરવાનો. સો પ્લીઝ કીપ કનેક્ટેડ વિથ મી. અને ખાસ કરીને વધુ સમય ન વેડફતા હવે, કેમ કે આજે આ ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ છે, બરાબર છે. અત્યાર સુધી આપણે શું જોયું, પહેલાં એક થોડુંક રિકેપ લઈ લઈ અને ત્યારબાદ ચેપ્ટરનો જે લાસ્ટ પાર્ટ છે એને પણ હું કમ્પ્લીટ કરાવી દઉં. ત્યારબાદ આપણે નેક્સ્ટ ચેપ્ટર પર આપણે મૂવ કરશું. તો ચેપ્ટર નંબર 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ. જે રિસોર્સિસ હોય, બરાબર છે, એના ઉપર બેઝ જે છે એ ચેપ્ટર હતું. ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. ઇવન જે આ જે ચેપ્ટર્સ છે એના કોન્સેપ્ટનો તમે યુઝ એસેના અલગ અલગ જે આપણને ટોપિક્સ આપેલા હોય છે એમાં પણ આપણે કરી શકીએ છીએ. જીએસમાં પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. સંસાધન એટલે શું, બેસિક ડેફિનેશન વિશે અહીંયા સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ સંસાધન જે છે એના પ્રકાર શું હોઈ શકે, તો કે ભાઈ ખાસ કરીને સૌથી પહેલાં તો આપણને ખબર છે કે ભાઈ બે જૂથમાં આપણે કુદરતી અને માનવ નિર્મિત એ રીતે આપણે વેચી શકીએ. અને પછી કુદરતી હોય તો એમાં પણ જૈવિક અને અજૈવિક હોય. માનવ નિર્મિતમાં આપણને આઈડિયા છે કે ભાઈ કઈ રીતે કેટલા માનવ નિર્મિત સંસાધનો છે. અને તે ઉપરાંત આ ચેપ્ટરમાં આપણને તમામ જે સંસાધનો છે તો એનું ખાસ કરીને અલગ અલગ સંસાધન, જેમ કે ભૂમિ સંસાધન હોય, વન સંસાધન હોય, પ્રાણી સંસાધન હોય, જળ સંસાધન હોય, કેમ કે આપણી આસપાસ જે કંઈ પણ છે એ તમામ વસ્તુ સંસાધન છે, કુદરતની ભેટ છે. સંસાધનને આપણે એક રીતે કુદરતની ભેટ એવું પણ આપણે કહી શકીએ. તો ખાસ કરીને સંસાધનના સંરક્ષણની જરૂરિયાત શું કામ પડી અને સંસાધનનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણને આ ચેપ્ટરમાં સાથે સાથે સમજાવવામાં આવેલું છે. કે ભાઈ ન માત્ર સંસાધન એટલે શું એ જ સમજવું જરૂરી નથી, સંસાધન એટલે શું એ સમજ્યા બાદ સંસાધનોનું સંરક્ષણ પણ સમજવું એટલું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણને ખબર છે કે હ્યુમનનો જે નેચર છે એ મતલબ હ્યુમનની જે ડિઝાયર છે એ અનલિમિટેડ છે, પણ એની સામે આપણા જે રિસોર્સિસ છે એ ખૂબ જ લિમિટેડ માત્રામાં છે, સીમિત માત્રામાં છે, મર્યાદિત માત્રામાં છે. તો આ કારણથી સંસાધનોનું સંરક્ષણ કરવાની આપણને જરૂર પડે છે. અને અત્યારનો જે ટાઈમ પિરિયડ છે આપણને ખબર છે કે ભાઈ બેફામ સંસાધન જે છે એનો ઉપયોગ થાય છે. અને તે ઉપરાંત પ્રકૃતિનો નાશ પણ, જેમ કે વન હોય તો એનો નાશ થાય છે, વન્યજીવોનો નાશ થાય છે, મિનરલ્સ એટલે કે ખનિજોનો નાશ થાય છે. અલગ અલગ જે આપણે અત્યારે જે ટેકનોલોજીનો યુગ છે અને તમામ વસ્તુમાં જે ટેકનોલોજીનું, કેમ કે આગળ જે અપડેટ વર્ઝન આવતા જાય છે તમામ વસ્તુમાં, તો એના કારણથી જે તમામ સંસાધનો છે, વન હોય, વન્ય પ્રાણીઓ હોય, ખનિજ હોય, ઇવન એગ્રીકલ્ચરલ લેન્ડ હોય, નોર્મલ લેન્ડ હોય, કોઈ પણ વસ્તુ જે છે એ આપણે મનુષ્ય જે છે એ છોડતા નથી. અને ખાસ કરીને એને આપણે જેને કહી શકાય કે એનું વધારેમાં વધારે મેક્સિમમ યુઝ એનો કરવાની આપણે કોશિશ કરીએ છીએ. તો એના કારણથી સંસાધનોનું સંરક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી બને છે. એ જ આપણને આખું ચેપ્ટર સમજાવવામાં આવેલું છે. જેમ કે જો આ જળતંગી છે, બરાબર છે, પછી જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થા પણ એની શું જરૂરિયાત છે, ખનિજ સંસાધન હોય, ખનિજ સંરક્ષણ, ત્યારબાદ વન અને વન્યજીવન, તો એમાં જંગલોનું મહત્ત્વ, અને ત્યારબાદ જંગલોના મહત્ત્વથી આપણે એટલું જ નથી સમજવાનું, પણ વન સંરક્ષણ સમજવું પણ ખૂબ જ જરૂરી છે. અને વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો છે. બુક્સમાં જે છે એ આપણને ખૂબ જ લિમિટેડ વસ્તુ આપેલી હોય છે. આપણે આપણા માઇન્ડથી બ્રોડ વ્યૂ જે છે એને આપણે ડેવલપ કરવાની કોશિશ કરવાની, કરંટ અફેર્સ સાથે આપણે કનેક્ટેડ રહેવાનું. અને જે ન્યૂઝપેપરમાં આપણે વાંચતા હોઈએ, જે કોઈ પણ આપણે રીડ કરતા હોઈએ, એમાંથી આપણે નવા આઈડિયા જે છે એ ઇન્વેન્ટ કરવાની કોશિશ કરવાની, અને એ જ વસ્તુ આપણે એક્ઝામમાં લખવાની હોય છે. વન્યજીવ સંસાધન વિશે આપણે જોઈ ગયા હતા. આ બધી જ વસ્તુઓ ખાસ કરીને આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળ શું જોવાનું છે, તો કે ભાઈ ખાસ કરીને જે રણ પ્રદેશનું જીવન છે એ વસ્તુ આપણે ખાસ કરીને હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એનું રીઝન છે મનુષ્ય પોતે પણ એક સંસાધન છે. અને ખાસ કરીને અલગ અલગ જે આપણે જેમ કે આપણી પાસે વન છે, તે ઉપરાંત રણ પ્રદેશ છે, એ તમામ વસ્તુનો જે છે આપણે સંસાધનોમાં સમાવેશ કરીએ છીએ. તો હવે અહીંયા આપણને ખાસ કરીને હમણાં આગળ આપણે ટોપિક આવશે લોકજીવન, બરાબર છે, ફોક લાઈફ, એ પણ આપણે ખાસ કરીને સમજવાની કોશિશ કરશું. રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ, કે ખાસ કરીને આપણે જે આપણા મનુષ્યરૂપી સંસાધન છે એને પણ આપણે બખૂબી સમજવાની કોશિશ કરીએ. તો રણપ્રદેશનું જીવન સૌથી પહેલાં તો આપણને આઈડિયા છે. જો એક બે કેસ આપણને આપેલા છે બુકમાં. એક તો આપણને વૈશ્વિક લેવલે, એટલે કે ખાસ કરીને સહારાનું રણ, જે ખૂબ જ ગરમ રણ કહી શકાય,
અને ખાસ કરીને એની લોકેશન જોવાની કોશિશ કરીએ તો સહારાનું રણ આપણને આફ્રિકામાં જોવા મળશે, નદન આફ્રિકામાં. અને બીજો કેસ આપણને આપેલો છે ભારતનું રણ, લદ્દાખનું રણ. ત્યાં લોકો કેવું જીવન જીવે છે અને ત્યાં રણ પ્રદેશની કેવી આબોહવા છે, એ બે વસ્તુ, ત્યાંનું પ્રાણી જીવન, વનસ્પતિ જીવન, એ બે વસ્તુ આપણે સમજવાની છે. સૌથી પહેલાં રણ પ્રદેશના જીવનની આપણે વાત કરીએ તો સહારાના ગરમ રણની આપણે સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો રણ પ્રદેશ એટલે શું એ હું તમને થોડુંક સમજવાની કોશિશ કરું તો કે ભાઈ રણ પ્રદેશ એટલે ખાસ કરીને જ્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ ન હોય, કોઈ પણ પ્રકારના વન્યજીવ ન જોવા મળતા હોય અને ઇવન વરસાદ જે છે એ પણ ખૂબ જ નહિવત અથવા તો ન હોય એવો પ્રદેશ, રેતિયાળ પ્રદેશ, એને આપણે રણ પ્રદેશ કહી શકીએ. તો રણ પ્રદેશની કન્ડિશન શું, સિચ્યુએશન શું, તો જો જનરલી મેજોરિટી તમે જોવા જશો, તમારા હાથમાં જો તમારી પાસે એટલાસ હોય તો તમે એમાં પણ જોઈ શકો છો. અને જો વર્લ્ડનો ગ્લોબ હોય તમારી પાસે, પૃથ્વીનો ગ્લોબ હોય અર્થનો, એમાં પણ તમે ઇઝીલી જોઈ શકશો. માની લ્યો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીમાં જેટલો પણ ટ્રોપિકલ ઝોન છે, ટ્રોપિકલ ઝોન વિચ મીન્સ કે ભાઈ ખાસ કરીને જે ટ્રોપિકલ એટલે કે જેને કહી શકાય ગુજરાતીમાં આપણે શું કહીએ, અને વિષુવવૃત્તીય પ્રદેશ, બરાબર છે, વિષુવવૃત્ત અને તેની આસપાસનો પ્રદેશ જેને આપણે ઉષ્ણ કટિબંધ કહેતા હોઈએ છીએ, ઉષ્ણ કટિબંધ, બરાબર છે. તો આ જે ઝોન છે આખો, રાઈટ, કર્કવૃત્ત ઉપર છે, નીચે મકરવૃત્ત છે. હવે આ વચ્ચેનો જેટલો પણ એરિયા છે, વચ્ચેનો જેટલો પણ ઝોન છે, અને એમાં પણ આ જે વિષુવવૃત્તવાળો જે એરિયા છે ખાસ કરીને, તો આ એરિયામાં વધુ માત્રામાં આપણને, હું એમ નથી કહેતો કે ભાઈ માત્ર ને માત્ર આ જ એરિયામાં રણ પ્રદેશ જોવા મળશે, પણ જનરલી મેજોરિટી વિશ્વમાં તમે જોવા જાઓ તો આ એરિયામાં આપણને રણ પ્રદેશ જોવા મળશે. હવે એનું રીઝન શું છે? આમ જોવા જાઓ તો રણ પ્રદેશવાળો ટોપિક જે છે એ પણ ખૂબ જ બ્રોડ છે. એમાં પણ અલગ અલગ ક્લાસિફિકેશન આવે કે ભાઈ પોલાર ડિઝર્ટ, બરાબર છે, તે ઉપરાંત ટ્રોપિકલ ડિઝર્ટ, કેમ કે આપણે જોઈએ છીએ કે ભાઈ ધ્રુવ પ્રદેશોમાં પણ આપણને રણ પ્રદેશ જોવા મળે છે. તમે રશિયાનો મેપ જુઓ, બરાબર છે, તો રશિયામાં પણ આપણને સાઇબિરિયાનું રણ પ્રદેશ છે જ, ખૂબ જ જેને કહી શકાય કે ઠંડુ રણ, ત્યાંથી જે ઠંડા પવનો જે છે એ હિમાલય એને રોકી રાખે છે, અને એ જ કારણથી હિમાલય જે છે એ આપણી રક્ષા કરે છે ભારતની ભૌગોલિક દ્રષ્ટિમાં વાત કરવામાં આવેલી છે, બરાબર છે. આ વસ્તુ મેં તમને ધોરણ 6 માં પણ સમજાવી દીધેલી છે. તો રણ પ્રદેશને આપણે ખૂબ ડિટેલમાં ન જોતા, માત્ર હું તમને અત્યારે એ સમજાવી દઉં કે ભાઈ રણ પ્રદેશ જે છે એ મેજોરિટી આપણને આ વિસ્તારમાં જોવા મળશે. હવે આ વિસ્તારમાં પણ તમે જુઓ કે સૂકા પ્રદેશોમાં રણ પ્રદેશ જે છે ખાસ કરીને જોવા મળશે. ધ્રુવ પ્રદેશ હોય તો ત્યાં પણ સૂકા પ્રદેશમાં જોવા મળશે, અને જો જેને કહી શકાય ટ્રોપિકલ ઝોન હોય તો ત્યાં પણ આપણને સૂકા પ્રદેશોમાં જેને કહી શકાય રણ પ્રદેશ આપણને જોવા મળશે. એનું રીઝન શું છે? કેમ કે ભાઈ જ્યાં શુષ્ક પ્રદેશ છે અને ખાસ કરીને જ્યાં વરસાદ નથી પડતો, જ્યાં વનસ્પતિ સૃષ્ટિ નથી, જ્યાં જેને કહી શકાય કે કોઈ પણ પ્રકારની કન્ડિશન એવી નથી, ક્લાઇમેટિક ઝોન એવા નથી કે જ્યાં વરસાદ પડી શકે, જ્યાં ભેજવાળું વાતાવરણ રહી શકે, એવા પ્રદેશમાં ખાસ કરીને રેતિયાળ પ્રદેશમાં જેને કહી શકાય કે રણ પ્રદેશ હોય છે. તો આને જ કહેવાય રણ પ્રદેશ. હવે રણ પ્રદેશ પણ બે પ્રકારના હોય, એક તો ગરમ રણ પ્રદેશ હોઈ શકે અને એક હોઈ શકે ઠંડુ રણ પ્રદેશ. ઠંડુ રણ પ્રદેશ મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ખાસ કરીને ધ્રુવ પ્રદેશોમાં જોવા મળે, અથવા તો પર્વતો તો ના કહી શકાય પણ હા ઉચ્ચ પ્રદેશોમાં ખાસ કરીને જોવા મળે. જેમ કે ભારતની જો આપણે વાત કરીએ તો ભારતમાં આપણને ખબર છે લદ્દાખનું રણ. જો ભારતમાં બે રણ જે છે રણ પ્રદેશો એ ખૂબ જ મહત્વના છે. એક તો આપણા કચ્છનું રણ, અથવા તો જેને કહી શકાય કે કચ્છનું રણ, અને રાજસ્થાનનું થાર ડિઝર્ટ, રાજસ્થાનનું થારનું રણ, અને એક છે આપણું કાશ્મીરનું લદ્દાખ રિજન. કાશ્મીર હવે ના કહી શકાય કેમ કે પોલિટિકલ દ્રષ્ટિએ હવે લદ્દાખ જે છે એ આખો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ, અને જમ્મુ અને કાશ્મીર એ પણ આખો અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો છે. તો આપણે મોટે ભાગે એમ કહી શકીએ કે ઉત્તર ભારતમાં જે છે એ જેને કહી શકાય કે લદ્દાખનું રણ, અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં થારનું રણ, અને ખાસ કરીને ગુજરાતનું કચ્છનું રણ. તો આ રીતે આપણે ભારતને રણ પ્રદેશના, ભારતનો ભૂગોળ જે છે એ આપણે જ્યારે ડિટેલમાં એનાલિસિસ કરશું ત્યારે આ ક્લાસિફિકેશન આપણે ત્યારે જોશું. તો હવે અહીંયા આપણે વૈશ્વિક દ્રષ્ટિએ સૌથી પહેલાં તો સહારાનું ગરમ રણ આપણે સમજવાનું છે, અને ત્યારબાદ આપણે ભારતમાં આવશું, અને ભારતમાં આપણે ઠંડુ રણ સમજવાનું છે. ઠંડુ રણ એટલે કે લદ્દાખનું રણ, કે ત્યાં કેવી વનસ્પતિ સૃષ્ટિ છે અને ત્યાં કેવું લોકજીવન છે. કેમ કે જો સહારાનું ગરમ રણ છે તો ગરમ રણ પ્રદેશ હશે તો ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ, ત્યાંની જીવસૃષ્ટિ, અને તે ઉપરાંત ત્યાંનું જે લોકજીવન છે એ થોડું ડિફરન્ટ હશે. ત્યાંના લોકો અલગ કપડાં પહેરતા હશે, પણ એ જ તમે જો માત્ર ઠંડા રણમાં તમે જુઓ, બરાબર છે, તો ઠંડા રણના જે લોકો છે એ પણ અલગ કપડાં પહેરતા હશે, એની ખાણીપીણી અલગ હશે, ત્યાંનું વનસ્પતિ જીવન અલગ હશે. એ બધી વસ્તુ આપણે અહીં સમજવાની છે. સૌથી પહેલાં તો ઓકે, હું તમને સમજાવતો હતો કે ભાઈ ખાસ કરીને આ પૃથ્વી હોય તો તમે જો આ વચ્ચેનો જે એરિયા છે એ માની લો વિષુવવૃત્ત છે, 0 ડિગ્રી ઇક્વેટર. હવે આ ખાસ કરીને રીજન જે છે એ ત્યાં ગરમી ખૂબ જ પડવાથી તમે જોઈ શકો કે અહીંયા આપણને ખાસ કરીને રણ પ્રદેશો સારા એવા માત્રામાં જોવા મળે છે. હવે સહારાના રણની જો આપણે વાત કરીએ તો
તમારી બુકમાં પણ મેપ આપેલો છે અને તે ઉપરાંત એટલાસમાં પણ તમે જોઈ શકો છો કે આ આફ્રિકાનો જે આખો આફ્રિકા કન્ટિનેન્ટ છે, આફ્રિકા ખંડ છે. હવે આ આફ્રિકા ખંડમાં ખાસ કરીને તમે ઉત્તર આફ્રિકા જે છે ત્યાં તમે જુઓ તો ઉત્તર આફ્રિકામાં ખાસ કરીને આ આખું સહારાનું રણ જોવા મળે છે. સહારાના રણમાં તમે જુઓ કે કેટલા બધા 10 દેશોનો સમાવેશ થાય છે. મેજોરિટી 10 દેશોનો સમાવેશ થાય છે, બરાબર છે. તમારી પાસે જો એટલાસ હોય તેમાં તમે જોઈ શકો છો કયા કયા મેપ એને તમે લોકેટ કરી શકો છો અને એના નામ જે છે એ પણ તમે સારી રીતે યાદ રાખી શકો છો, કેમ કે એક્ઝામમાં આ બધા નામ જે છે એ પણ ફેક્ટ બેઝ તરીકે આવતા હોય છે. તો આટલા બધા દેશો જે છે ત્યારે સહારાનું રણ ફેલાયેલું છે. સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે અને આ રણ જે છે એ ઘણું વિશાળ રણ છે, કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આટલું બધું મોટો ક્ષેત્ર, આટલો બધો મોટો રિજન જે છે એ ખાસ કરીને રણ પ્રદેશમાં છે એવું આપણે કહી શકીએ. આફ્રિકાની વાત કરું હું તમને થોડીક વૈશ્વિક જેને કહી શકાય વિશ્વ ભૂગોળની દ્રષ્ટિએ, તો આફ્રિકામાં તમે જોઈ શકો કે ત્રણેય ક્લાઇમેટિક ઝોન જે છે એ આપણને ઇઝીલી જોવા મળે છે કે ભાઈ રણ પ્રદેશ પણ ત્યાં સારી માત્રામાં જોવા મળે છે, વન પ્રદેશ પણ ત્યાં સારી માત્રામાં જોવા મળે છે. એનું તમે રીઝન તમે જુઓ કે ઉત્તર આફ્રિકા જે છે, બરાબર છે, આ આફ્રિકા ખંડની વાત છે, આફ્રિકા સાઉથ આફ્રિકા દેશની વાત નથી. તો આફ્રિકા ખંડમાં ઉત્તર આફ્રિકા ખંડની જો તમે વાત કરો તો ત્યાં સહારાનું વિશાળ રણ તમને જોવા મળશે. પણ એ જ વસ્તુ તમે જો મધ્ય આફ્રિકા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના રિજનમાં તમે જોવા જાઓ તો મધ્ય આફ્રિકાના રિજનમાં તમે જુઓ કે અહીંયા ખાસ કરીને ખૂબ સારા એવા ગાઢ માત્રામાં વન પ્રદેશો જે છે એ આપણને જોવા મળે છે. અને તે ઉપરાંત જો સાઉથ આફ્રિકામાં તમે જોવા જાઓ, સાઉથ આફ્રિકાવાળા રિજનમાં, તો ત્યાં તમને થોડીક પોલાર ક્લાઇમેટિક ઝોન અથવા તો તમે જેને કહી શકો કે શીત કટિબંધના જે ક્લાઇમેટિક ઝોન જે છે એના જેવું વાતાવરણ પણ તમને ત્યાં થોડુંક જોવા મળશે. તો ત્રણેય ક્લાઇમેટિક ઝોન જે છે એ આફ્રિકામાં આપણને જોવા મળે છે. રીઝન શું છે તો કે ભાઈ આફ્રિકા ખંડ જે છે એ ખૂબ જ ઉત્તરથી દક્ષિણની જો આપણે વાત કરીએ એની, તો નોર્થ ટુ સાઉથ, બરાબર છે, તો આફ્રિકા ખંડ જે છે એ ખૂબ વિશાળ માત્રામાં ફેલાયેલો છે એવું તમે કહી શકો. તો આ રીતે સહારાના રણની આપણે વાત કરતા હતા. તો સહારાની આબોહવા જે છે એ ખૂબ જ ગરમ અને સૂકી છે. મેં તમને પહેલાં જ કીધું રણ પ્રદેશનો મતલબ શું થયો તો કે ભાઈ શુષ્ક આબોહવા હોવી જરૂરી છે. જો માત્ર ગરમ આબોહવા હોવી જરૂરી નથી, પણ શુષ્ક આબોહવા હોવી ખૂબ જ જરૂરી છે. સૂકાનો મતલબ શું તો કે ભાઈ જ્યાં ભેજ નથી. જો જ્યાં ભેજ હશે ત્યાં ખાસ કરીને વરસાદ વરસશે, અને વરસાદ વરસશે તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એ પણ ત્યાં હશે. વનસ્પતિ સૃષ્ટિ હશે તો અન્ય પ્રાણી સૃષ્ટિ હશે, અને સારી એવું જેને કહી શકાય કે ગ્રીન એવું વૃક્ષ, અને જેને કહી શકાય કે એવરગ્રીન ફોરેસ્ટ પણ ત્યાં સારી માત્રામાં જોવા મળશે. તો રણ પ્રદેશની એક કન્ડિશન ખાસ કરીને યાદ રાખી લેવાની, શુષ્ક. એના ઉપર તમે જેને કહી શકાય કે સર્કલ પણ બનાવી શકો શુષ્ક શબ્દ ઉપર, બરાબર છે, કેમ કે શુષ્ક હોવું ખૂબ જ જરૂરી છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે અથવા તો જેને કહી શકાય કે નથી પડતો. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું ટેમ્પરેચર 50 ડિગ્રી સુધી અને ખાસ કરીને રાત્રિનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું અથવા એનાથી પણ નીચું ઘણી વખત શિયાળાના જેને કહીશ કે દિવસોમાં જઈ શકતું હોય છે. એનું રીઝન શું છે? જો કોઈ પણ રણ પ્રદેશ હશે એનું ટેમ્પરેચર ખાસ કરીને દિવસ દરમિયાન તો ખૂબ વધારે, પરંતુ રાત્રિ દરમિયાન ખૂબ જ ઓછું. આનું રીઝન શું? આટલો બધો દિવસ રાત્રિના તાપમાનમાં આટલો બધો તફાવત કેવી રીતે? રણ પ્રદેશમાં ખાસ કરીને સામાન્ય ભૂમિ હશે, સામાન્ય ખંડ હશે. તો જો આમ તો ખંડ હોય, ખંડ અને જળમાં શું ડિફરન્સ હોય એવું તમને સૌથી પહેલાં તો થોડુંક સમજાવી દઉં કે જો ખંડીય વિસ્તાર છે, ખંડીય વિસ્તાર એને ખાસ કરીને તપવામાં જેને કહી શકાય કે વધારે ઓછો સમય લાગશે. જ્યારે પાણી જે છે, જળ, બરાબર છે, એને તપવામાં અથવા તો જેને કહી શકાય કે વનસ્પતિ જેને કહી શકાય કે સૂર્યપ્રકાશથી પાણીને તપવામાં જે છે એ ખૂબ જ વધારે વાર લાગતો હશે. જ્યારે ભૂમિ પ્રદેશ અથવા તો જેને કહી શકાય કે ખંડ પ્રદેશ એને તપવામાં ઓછી વાર લાગે. હવે આ જ રીઝન છે કે ભાઈ કોઈ પણ ખંડીય વિસ્તાર હોય, રણ પ્રદેશ હોય, તો એમાં ખાસ કરીને દિવસે જે ટેમ્પરેચર છે ખૂબ જ હાઈ વયું જાય છે, પણ જ્યારે રાત્રિ દરમિયાન કેમ કે તરત ઠંડુ પણ થઈ જશે પાછું, તો તે ખૂબ જ જેને કહી શકાશે નીચું માઇનસમાં જવાની પણ સંભાવના એની વધી જશે. પણ એ જ કમ્પેરિઝન કરીએ આપણે પાણીની, જળની, તો દરિયાના વિસ્તારોમાં એવું નહીં બને. દરિયાના વિસ્તારમાં આ વસ્તુ આપણે જ્યારે પવનોનું જ્યારે ક્લાસિફિકેશન આપણે જોઈશું, બરાબર છે, વિન્ડનું ક્લાસિફિકેશન ફિઝિકલ જિયોગ્રાફીમાં, ત્યારે પણ આ વસ્તુ ડિટેલમાં સમજવાની આવશે કે જે સમુદ્ર તરફથી વાતા પવનો છે એના પણ આપણે 3 ભાગમાં ક્લાસિફાઈડ કરીએ છીએ. અને એ 3 ભાગમાં જે ક્લાસિફાઈ અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, પણ એ 3 ભાગમાં આપણે જે ક્લાસિફાઈડ કરીએ છીએ ને ભાઈ, લોકલ વિન્ડ્સ જેને કહી શકાય, બરાબર છે, સિઝનલ વિન્ડ્સ, તો આ જે અલગ અલગ વિન્ડ્સના ક્લાસિફિકેશન આવે છે એ એના બેઝ ઉપર જ આવે છે. કે રીઝન શું છે તો કે ભાઈ ખાસ કરીને જે જળ જેને કહી શકાય કે છે, બરાબર છે, તો એને સૂર્યપ્રકાશ જે છે એ ખાસ કરીને જેને કહી શકાય જળને તપવામાં ખૂબ જ વાર લાગે, ઠંડુ થવામાં પણ ખૂબ જ વાર લાગે. તો આ રીઝન જે છે એ ખાસ કરીને આપણે અહીંયા સમજવાનું હોય છે. તો
હવે આપણે ખાસ કરીને આગળ વધવાની કોશિશ કરીએ તો વનસ્પતિ અને પ્રાણી જગત સહારાના રણની આપણે વાત કરીએ તો સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, કેમ કે હવે આ બધી વસ્તુ કોરિલેટ કરવાની જરૂર છે તમારે, કેમ કે જ્યાં રણ પ્રદેશ હોય તો ત્યાં કેવા પ્રકારની વનસ્પતિ હોય. ધોરણ 6માં મેં તમને આ બધી વસ્તુઓ સમજાવી દીધેલી છે કે ભાઈ કાંટાળી વનસ્પતિ છે તો એની કન્ડિશન કેવી હોય કે ત્યાં કાંટાળી વનસ્પતિ ઉગે. નિત્યલીલાના 12 માસ વન છે તો એની કેવી કન્ડિશનમાં નિત્યલીલાના 12 માસ વન ઉગે. તો હવે સ્વાભાવિક વાત છે કે ભાઈ જો સહારાનું રણ છે, બરાબર છે, તો જનરલી ત્યાં કાંટાળી વનસ્પતિ જ ઉગવાની છે, કેમ કે કાંટાળી વનસ્પતિને અનુકૂળ જ ત્યાં ટેમ્પરેચર હોય છે, ત્યાં વાતાવરણ હોય છે. તે ઉપરાંત ખજૂર વૃક્ષો વગેરે આવેલા હોય છે. હવે રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, ઝરખ, રણના વીંછી, કાચિંડા, રણની ઘો, સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જનરલી આપણને જોવા મળતા હોય છે. હવે આ બધી વસ્તુઓ જે છે ખાસ કરીને તમે જુઓ કે આ બધા અલગ અલગ પ્રાણીઓ, બરાબર છે, અને અલગ અલગ આની વનસ્પતિ સૃષ્ટિ, આ બધી વસ્તુઓ જ્યારે તમે ક્લાઇમેટિક ઝોન સમજેલા હો ને, એટલે કે કટિબંધો અલગ અલગ સમજેલા હોય કે ભાઈ કયા કટિબંધમાં કેવા પ્રકારના વનસ્પતિ અને કેવા પ્રકારના પ્રાણીઓ થાય છે, તો આ બધી વસ્તુઓ જે છે એ ગોખણ પટ્ટી કરવાની ખૂબ જ જરૂરિયાત નહીં રહે, બરાબર છે, કેમ કે આ બધી વસ્તુઓ તમે ઇઝીલી સમજી શકો છો. જો તમને જેને કહી શકાય કે 4 ચિત્રો આપેલા છે, સહારાનું રણ જોઈ શકો છો, ખજૂરના વૃક્ષ જોઈ શકો છો. આવા વૃક્ષો જે છે આપણને જનરલી જોવા મળતા હોય છે. અને ખાસ કરીને ખનિજનું તેલ ક્ષેત્ર અને પારંપરિક માટીના ઘરે એમ આપણે આવીએ છીએ, બરાબર છે, એ પણ વસ્તુ શું છે એ આપણે જોઈએ છીએ. અને ખાસ કરીને જે લોકો કમેન્ટ કરે છે, બરાબર છે, મેં જોયું કે ભાઈ ઘણા એવા મિત્રો છે કે જે ખાસ કરીને હવે રેગ્યુલર ધીમે ધીમે કમેન્ટ્સ કરે છે, થેન્ક યુ બોલે છે દરેક લેક્ચર્સમાં, અને ફીડબેક પણ આપવાની કોશિશ કરે છે. તો ખાસ કરીને એ લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એ લોકોનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું. એનું રીઝન છે કેમ કે મોટિવેશન મળે જ્યારે કોઈ પણ એજ્યુકેટર હોય, ઇવન કોઈ પણ યુટ્યુબર હોય, તો એ કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે, બરાબર છે, અને એનાથી જો એને ઓડિયન્સને ખરેખર સારું લાગતું હોય છે અને પોઝિટિવ ફીડબેક મળતું હોય છે તો એને ખૂબ જ ખરેખર સારું લાગતું હોય છે અને કન્ટેન્ટ બેસ્ટ કન્ટેન્ટ આપવાની એ વધારેમાં વધારે કોશિશ કરે. અને નેગેટિવ જેને કહી શકાય કે નેગેટિવ અથવા તો જેને કહી શકાય કોઈ પણ પ્રકારની ભૂલ ભરેલી કમેન્ટ જે છે એ પણ તમે કરી શકો છો. એનું રીઝન શું છે, કેમ કે એના ઉપરથી આઈડિયા આવે છે કે ભાઈ ખાસ કરીને નેગેટિવ કમેન્ટ આવી તો હવે આ વસ્તુને આટલું સુધારવાની કોશિશ આપણે કરીએ. તો કોઈ પણ વસ્તુ મતલબ ફીડબેક આપવાનું રાખો. પહેલા વિડીયોથી હું તમને કહું છું કે ફીડબેક આપવાનું રાખો, બરાબર છે. ફીડબેક જો નહીં આપો તો ખબર નહીં પડે યુટ્યુબરને કે કોઈ પણ સામેવાળા વ્યક્તિને, એજ્યુકેટરને, કે ભાઈ કેટલું સુધારો કરવાની જરૂર છે, ઓડિયન્સને કેટલું ગમે છે, નથી ગમતું, બરાબર છે. તો ખરેખર ફરી એક વખત દિલથી આભાર વ્યક્ત કરું છું. જે લોકો કમેન્ટ કરે છે એ લોકોનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું. આગળ વધીએ લોકજીવન રણ પ્રદેશનું, ખાસ કરીને સહારાના રણ પ્રદેશનું, બરાબર છે. તો જો હવે આ ગરમ રણ પ્રદેશ છે તો જો સહારાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે. તે ઉપરાંત જેમાં બેદુઇન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. આ ફેક્ટ છે, ખાલી તમે યાદ રાખી લેજો. મોટે ભાગે તેઓ ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. આનું રીઝન શું છે, કેમ કે ત્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે નહીં, એગ્રીકલ્ચરલ લેન્ડ ના હોય. એટલે નર્ધન આફ્રિકામાં તમે જોવા જશો તો ત્યાં પશુપાલકો, ખાસ કરીને પશુપાલકો તો ઠીક, પણ આવા ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ જે પાળતા હોય એવા જ જનરલી લોકો તમને જોવા મળશે. એનું લોકજીવનમાં આ જ વસ્તુનો સમાવેશ થાય છે. ત્યાં ખેતી જનરલી જોવા નહીં મળે, ત્યાં ઘઉં નહીં ઉગે, ત્યાં ચોખા પણ નહીં ઉગે, બરાબર છે. પણ જનરલી તમે જુઓ કે પશુપાલન જે છે એ ત્યાં સારી માત્રામાં અને ખાસ કરીને જોવા મળતું હોય છે. તો તેમાંથી તેઓ લોકો શું કરે તો કે ભાઈ દૂધ, તે ઉપરાંત ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા એ બધી વસ્તુઓ બનાવતા હોય છે. આનું રીઝન શું છે, કેમ કે ત્યાંની જે ઇકોનોમી છે એ ત્યાંની લોકલ લેવલની જે ઇકોનોમી છે એ જનરલી માત્ર ને માત્ર આવી જ વસ્તુઓ પર, કેમ કે ત્યાં બિઝનેસ પણ ન થઈ શકે. કોઈ પણ બિઝનેસ અથવા ઇન્ડસ્ટ્રીઝ માટે જે રિસોર્સિસ જે છે એ ખૂબ જ જરૂરી હોય છે, સંસાધનો ખૂબ જ જરૂરી હોય છે. આગળ આપણે જોશું ઉદ્યોગોવાળા ચેપ્ટરમાં જ્યારે આપણે હ્યુમન જિયોગ્રાફી એટલે કે માનવ ભૂગોળ જોવાની કોશિશ કરશું ત્યારે આપણે આ બધી વસ્તુઓ ડિટેલમાં અને ખૂબ જ મજા આવશે આ બધી વસ્તુને સમજવાની, કેમ કે એક બીજી વસ્તુ જે છે કોરિલેટ થશે. તો ઇન્ડસ્ટ્રીઝ જે છે એ પણ ત્યાં જ સ્થાપિત એસ્ટાબ્લિશ થઈ શકે કે જ્યાં રિસોર્સિસ છે એ ખૂબ જ સારા માત્રામાં હોય, વનસ્પતિ સૃષ્ટિ ખૂબ સારા માત્રામાં હોય, ઇવન અલગ અલગ પ્રાણીઓ પણ સારા માત્રામાં હોય, રો મટીરિયલ્સ મતલબ જ્યાંથી મિનરલ્સ જે છે જ્યાંથી મળી રહેતું હોય એવા લોકેશન ઉપર જે છે જનરલી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ સ્થાપિત એસ્ટાબ્લિશ થતી હોય છે. પરંતુ હવે નર્ધન આફ્રિકા અથવા તો જેને કહી શકાય કે રણ પ્રદેશના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે સ્થાપિત થઈ શકે, કેમ કે ત્યાં રો મટીરિયલ્સ જે છે એ જેટલું બધું આપણને જોવા નથી મળતું. એટલા માટે તમે જુઓ કે નર્ધન આફ્રિકાના જે દેશ છે એ જનરલી ગરીબ દેશો માનવામાં આવે છે. એનું રીઝન શું છે, કેમ કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં નથી. ઇન્ડસ્ટ્રીઝ તો નથી જ, પરંતુ સાથે સાથે એની પાસે કોઈ પણ પ્રકારના રિસોર્સિસ પણ નથી. એવા રિસોર્સિસ છે પણ એનો યુઝ કરતા નથી આવડતું, બરાબર છે. જેમ કે પશુ એક પ્રકારે રિસોર્સિસ કહી શકો તમે, પરંતુ એનો યુઝ કરતા નથી આવડતું. મિનરલ્સ જે છે, ખનિજો જે છે એનાથી ભરપૂર છે આફ્રિકા, પરંતુ એનો યુઝ કરતા નથી આવડતું.
તો અમુક સંસાધનો ત્યાં છે પરંતુ એનો યુઝ કરતા નથી આવડતું, અને જનરલી વૃક્ષોને એ બધી વસ્તુઓ નદન આફ્રિકામાં નથી, તો એનો એ ખાસ કરીને એ બધી વસ્તુઓ ત્યાં નથી, તો એ રીતે પણ ખાસ કરીને પછાત છે નદન આફ્રિકા. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળજથ્થો જે છે ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો જનરલી લેવાતા હોય છે. પરંતુ રણ પ્રદેશની જો આપણે વાત કરીએ તો અલગ બીજા કોઈ પણ પાકો ન લેવાય, બરાબર છે. અહીંયા આપણને નાઇલ નદી, આપણને ખબર છે આફ્રિકામાં નાઇલ નદી, બરાબર છે. તો ખાસ કરીને આફ્રિકાનો મેપ તમે જુઓ અને ખાસ કરીને તમે એટલાસમાં પણ તમે જોઈ શકો છો, તો નાઇલ નદીનું લોકેશન કંઈક તમને આમ જતું જોવા મળશે, ઇજિપ્તથી આમ, બરાબર છે, આ રીતે. તો આ રીતે નાઇલ નદીનું લોકેશન જે છે એ આપણને અહીંયા જોવા મળે છે, અને એ નાઇલ નદીને લીધે જ ખાસ કરીને તમે જુઓ કે જે આસપાસના દેશો છે, આખું સહારાનું રણ નહીં પણ જે નાઇલ નદીની આસપાસના જે દેશો છે ખાસ કરીને ત્યાં ઘઉં સારી માત્રામાં લેવાય છે, અને તે ઉપરાંત ખજૂરના પાકો પણ ત્યાં સારી રીતે ખજૂર પણ ઉગે છે. મતલબ તો ઘઉં લેવાય છે એનું રીઝન શું છે? કેમ કે જનરલી રણ પ્રદેશમાં ઘઉં ન ઉગી શકે, ઘઉંને સારી માત્રામાં પાણીની જરૂરિયાત હોય, પણ સહારાના ખાસ કરીને આ બધા જે દેશો છે ત્યાં રણનું ઉગવાનું કારણ નાઇલ નદી છે. નાઇલ નદી જે છે ખાસ કરીને એનું લોકેશન તમારે મને જણાવવાનું છે, અને ખાસ કરીને એક ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી મોટી નદી કઈ છે અને વિશ્વની સૌથી વધારે જળજથ્થો ધરાવતી નદી કઈ છે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હવે બીજું એ કે સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ આપણને ઇઝીલી મળી શકે છે. મેં તમને કીધું કે ભાઈ મિનરલ્સ જે છે એ ત્યાં સારી માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ જેવા ખનિજો પણ જોવા મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફારો થવા લાગ્યા છે. કેમ કે અત્યાર સુધી તમે જુઓ કે આફ્રિકા જે છે એ ખૂબ જ પછાત માનવામાં આવે છે, પરંતુ હવે આફ્રિકામાં ફેરફાર થવા લાગ્યા છે. એનું રીઝન શું છે? કેમ કે ત્યાંનું લોકજીવન ધીમે ધીમે બદલે છે, લોકો રિસોર્સિસનો યુઝ કરતા શીખે છે, વિશ્વની ઇકોનોમી સાથે, ગ્લોબલ ઇકોનોમી સાથે કદમથી કદમ મિલાવવાની એ લોકો કોશિશ કરે છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે, અને અર્બનાઇઝેશન અથવા શહેરીકરણ થવું ખૂબ જ જરૂરી છે, કેમ કે શહેરીકરણથી જે લોકો છે એને ફેસિલિટીઝ મળશે અને ખાસ કરીને એની ઇકોનોમી જે છે એ ગ્રો થશે. વિદેશોમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા હવે આવવા લાગ્યા છે. તો આ રીતે ખાસ કરીને આપણે સહારાનું રણ જે છે એ સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ હવે આપણે સમજવાની કોશિશ કરીશું લદ્દાખનું રણ. તો થોડોક વિરોધાભાસ જે છે એ આપણને આમાં જોવા મળશે, કેમ કે સહારાનું રણ જે છે એ ગરમ રણ પ્રદેશ છે, તો ત્યાંનું લોકજીવન, ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ, ત્યાંના જે મતલબ જે કોઈ પણ લોકજીવન છે એ થોડું ડિફરન્ટ હશે. અને લદ્દાખનું રણ છે એક તો પર્વત ઉપર અને પ્લસ ઠંડા પ્રદેશ ઉપર જે છે એ ઠંડુ પ્રદેશ છે લદ્દાખનું રણ, તો ત્યાંની જે આખી ક્લાઇમેટિક કન્ડિશન, તે ઉપરાંત ત્યાંનું લોકજીવન, બધી જ વસ્તુઓ અહીંયા ડિફરન્ટ જોવા મળશે. તો એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ. તો ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જેને કહી શકાય જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. જો તમને આઈડિયા ન હોય ભૌગોલિક દ્રષ્ટિએ તો હું તમને સમજાવી દઉં. ખાસ કરીને જે લદ્દાખ છે એમાં ખાસ કરીને આપણને હિમાલય જે છે, બરાબર છે, હિમાલય, તો એમાં ટ્રાન્સ હિમાલય, આમ તમે જોવા જાઓ આખું હિમાલયનું ક્લાસિફિકેશન હું તમને નહીં સમજાવી શકું સમયની મર્યાદાના લીધે, પરંતુ જો તમારી પાસે એટલાસ હોય તો ફિઝિકલ મેપ જે છે ઇન્ડિયાનો એ તમે ભારતનો જેને કહી શકાય કે ભૌતિક જેને કહી શકાય કે નકશો, માનચિત્ર, એને જો તમે કાઢો, એને તમે જો જુઓ, તમને ખબર પડશે કે ભાઈ ટ્રાન્સ હિમાલય જે છે એની અંદર 3 સિરીઝ જે છે, 3 જેને કહી શકાય શ્રેણીઓ એ જોવા મળતી હોય છે. તો એમાંથી ખાસ કરીને જે જાસ્કર શ્રેણી, કારાકોરમ પર્વત શ્રેણી અને એની દક્ષિણે જે છે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે લદ્દાખની દક્ષિણે, એટલે કે લદ્દાખની ઉત્તરે જે છે કારાકોરમ, બરાબર છે, ઓકે, કારાકોરમ, અને દક્ષિણમાં જે છે ખાસ કરીને જાસ્કર શ્રેણી આવેલી છે. એ વસ્તુ અહીંયા ખાસ કરીને આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે, કેમ કે આપણને આઈડિયા છે કે સિંધુ નદી કૈલાશમાંથી ખાસ કરીને નીકળે છે, લદ્દાખવાળા રિજનમાં જેને કહી શકાય કે આવે છે, અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરને ક્રોસ કરીને પછી પાકિસ્તાનમાં જાય છે. ઊંચાઈના કારણે અહીં હવા જે છે ખૂબ જ પાતળી હોય છે. હવે આ વસ્તુ મેં તમને વાતાવરણવાળા ચેપ્ટરમાં સમજાવી દીધું હતું કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ હવા પાતળી થતી જાય છે, અને વાતાવરણના કયા લેયરમાં કયા વાયુઓ જે છે એક્ઝિસ્ટ કરે છે બધી જ વસ્તુ ખાસ કરીને મેં તમને સમજાવી દીધેલી છે. જો હવે આ વસ્તુ પાછી સર્કલ કરજો, આબોહવા ઠંડી અને શુષ્ક, જો શુષ્ક નેચર જે છે, બરાબર છે, એની પ્રકૃતિ, કેમ કે રણ પ્રદેશ હોવાની પ્રકૃતિ શું, તો કે ભાઈ સૂકી આબોહવા જે છે એ તો હશે જ, પરંતુ ક્યાંક ગરમ પણ હોઈ શકે, ક્યાંક ઠંડી પણ હોઈ શકે. જ્યારે એ જેને કહી શકાય ટ્રોપિકલ રિજનમાં હશે ત્યારે એની આબોહવા જે છે એ ગરમ હશે, પરંતુ જ્યારે એ પર્વતીય પ્રદેશમાં હશે તો એની આબોહવા ઠંડી હશે, પણ શુષ્ક તો હશે જ. તો શુષ્ક ઉપર ખાસ કરીને સર્કલ કરી દેવું.
અહીં ઉનાળામાં દિવસનું ટેમ્પરેચર ખાસ કરીને 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને રાત્રે ટેમ્પરેચર -30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી શકે છે. અને અહીં વરસાદનું પ્રમાણ જે છે ખૂબ જ ઓછું રહે છે. બાકી જે રણપ્રદેશની જે અલગ અલગ જે ક્લાઇમેટિક કન્ડિશન્સ છે એ સેમ રહેશે, ગરમ હોય કે ઠંડુ હોય, પરંતુ વરસાદનું પ્રમાણ ન હોવું, વનસ્પતિ સૃષ્ટિ ન હોવી, જીવસૃષ્ટિ ન હોવી, એ બધી વસ્તુઓ સેમ રહેશે. બરાબર છે. તો એમાં કોઈ પણ પ્રકારની જેને કહી શકાય કે ચેન્જીસ નહીં આવે. હવે કારગિલ જે છે, બરાબર છે, એ તમને અહીંયા મેપમાં તમે જોઈ શકો છો. અહીંયા પણ આપેલું છે. અને લદ્દાખની કેપિટલ અથવા તો સિટી, શહેર, બરાબર છે, લેહ, એ આપણને અહીંયા જોવા મળે છે. એ વસ્તુ ખાસ કરીને જેને કહી શકાય તમે જોઈ શકો છો. લદ્દાખને ખાપાચાન પણ કહેવામાં આવે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. હિમભૂમિ એટલે કે ખાસ કરીને બરફની ભૂમિ. હવે ત્યાંનું વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું હોઈ શકે એ આપણે સમજવાની કોશિશ કરીએ. ખાસ કરીને આપણને આઈડિયા છે કે ભાઈ લદ્દાખનું ઠંડુ રણ છે, બરાબર છે, એટલે શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ આપણને જોવા મળે છે. અને અહીંયા પણ વરસાદ જે છે ખૂબ જ ઓછો અથવા તો નહિવત માત્રામાં આપણને જોવા મળે છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે. અને ટૂંકું ઘાસ પણ શું કામ જોવા મળે છે? કેમ કે મેં તમને જ્યારે સમજાવ્યું હતું, યાદ કરો, જ્યારે એલ્ટિટ્યુડ ઉપર, એટલે કે ખાસ કરીને તમે જેમ જેમ ઊંચાઈ ઉપર જાઓ ત્યારે એની જે વનસ્પતિ જે છે, બરાબર છે, કેમ કે ઠંડુ પ્રદેશ છે એટલે ત્યાં વધારે માત્રામાં વૃક્ષો જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને નાના નાના ઘાસ જોવા મળશે. ઘાસ સ્વરૂપે ત્યાં આપણને વનસ્પતિ જે છે જોવા મળશે. અને આ ઘાસ સ્વરૂપે વનસ્પતિ જે જોવા મળે છે એ પણ આખા રણ પ્રદેશમાં નથી જોવા મળતી, પરંતુ અમુક સીમિત ભાગમાં જોવા મળે છે. હવે એ પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડસ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા અને ખાસ કરીને જેને કહી શકાય કે સ્નો પાર્ટ્રીજ, બરાબર છે, બરફનું તેતર, તિબેટનો સ્નોકોક, રેવેન અને હપ જે છે, આ બધી વસ્તુ આપણને જોવા મળતી હોય છે. જ્યારે પ્રાણીઓમાં શું જોવા મળે છે તો કે ભાઈ હિમદીપડા, ખાસ કરીને લાલ લોમડી, માર્મોટ, જેને આપણે મોટી ખિસકોલી કહેતા હોઈએ છીએ, ગેરુઆ રંગનું રીછ અને હિમાલયન તાર જોવા મળે છે. આ બધી વસ્તુઓ ફેક્ટ છે, એ ખાસ કરીને યાદ રાખી લેવાની જરૂર છે. પણ જે બધા કોન્સેપ્ટ છે એ મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. બીજું તો કે ભાઈ દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ જે છે એ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરીને ખાસ કરીને ગરમ કપડાં બનાવવામાં આવે છે. આ બધી વસ્તુઓ ખાસ કરીને મતલબ આમાં કઈ વસ્તુઓમાં ઊંડાણપૂર્વક સમજવા જેવી નથી, બરાબર છે. હવે આપણે ખાસ કરીને લોકજીવન જોવાની, તો લોકો કેવી રીતે સર્વાઈવ કરે છે ડેઝર્ટ્સમાં, રણ પ્રદેશમાં, એ વસ્તુ આપણે ખાસ કરીને જોવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે લદ્દાખની જ વાત કરવામાં આવેલી છે. તો કે ભાઈ લદ્દાખ એના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે. જેમાં આ બધી જે પ્રજાતિની વાત છે, બરાબર છે, ખાસ કરીને ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી, આ જે અલગ અલગ પ્રજાતિ છે એ પ્રજાતિ માટેનું પણ અલગથી જેને કહી શકાય માનવ ભૂગોળમાં એનાલિસિસ કરવાનું આવતું હોય છે. આપણે એ બધી વસ્તુની ડિટેલમાં પડવાની જરૂર નથી, બરાબર છે. આર્યો કોને કહેવાય, દ્રવિડ કોને કહેવાય, તે ઉપરાંત આ જે ઇન્ડો આર્યન શું છે, આ બધી વસ્તુમાં ડિટેલમાં પડવાની જરૂર નથી. પણ આ માત્ર ને માત્ર તમે ફેક્ટ જે છે એ યાદ રાખી શકો છો. જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો જે છે એ આવેલા છે. ખાસ કરીને હેમિસ, તે ઉપરાંત થિક્સે અને રો, આ બધી વસ્તુ આપણને જનરલી મઠો જે છે જોવા મળતા હોય છે. હવે ઉનાળાની સિઝનમાં અહીં જે છે જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું, આ બધા કામો પણ થતા હોય છે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાના કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે લદ્દાખ જે છે એમાં જનરલી તિબેટનું કલ્ચર અને ખાસ કરીને બૌદ્ધ ધર્મ જે છે એ ખાસ કરીને તિબેટની ભાષા, એ બધી વસ્તુ આપણને જનરલી મેજોરિટી ભાગમાં જોવા મળતી હોય છે. ફોટોસ તમે જોઈ શકો છો આમાં, અને ઇવન ગૂગલ બ્રાઉઝ પણ તમે કરી શકો છો. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંના લોકોની રોજગારી શું છે તો કે ભાઈ મોટે ભાગે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકો ખાસ કરીને આપણે જોઈ શકીએ કે ભાઈ ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લાવો છે. આમ લદ્દાખનું જીવન એક અદ્ભુત લાવો છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે. આપણને મેં તમને હમણાં જ કીધું એની કેપિટલ સિટી છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. એટલે કે ખાસ કરીને એરપોર્ટ્સ પણ છે અને ખાસ કરીને બસ પણ, મતલબ તમે રોડવેઝથી પણ ત્યાં તમે જઈ શકો છો. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમથી કદમ મિલાવીને કામ કરે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. હવે ખાસ કરીને કચ્છના રણની વાત કરવામાં આવેલી છે.
કચ્છનું રણ મેં તમને કીધું એમ અગેન ગરમ રણ છે, બરાબર છે, કચ્છનું કયો, પછી થાર ડિઝર્ટ કયો રાજસ્થાનનું, અને ઇવન પાકિસ્તાનના પંજાબ અને સિંધ રિજનમાં પણ થારનું રણ જે છે એ જોવા મળે છે. તો આ બધા ક્ષેત્રો જે છે ગરમ ક્ષેત્રો છે. જો ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે કચ્છનું રણ આવેલું છે. ઉત્તર પશ્ચિમે એટલે કે ખાસ કરીને ભારતનો તમે મેપ જુઓ, બરાબર છે, તો ઉત્તર અને પશ્ચિમે એટલે કે ખાસ કરીને આ રિજનમાં ભારતની દ્રષ્ટિએ વાત કરવામાં આવેલી છે, બરાબર છે. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે એટલે કે આખું ગુજરાત છે એની ઉત્તર અને પશ્ચિમમાં આપણને કચ્છનું રણ આવેલું જોવા મળે છે. કચ્છનું રણ એકચ્યુઅલી નાનું રણ અને મોટું રણ બે રણ કહેવાય છે. કચ્છના રણની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર પૂર્વે રાજસ્થાન રાજ્ય આવે છે. તમે એટલા ખોલીને રાખજો અને એમાં પણ તમે જોઈ શકો છો. એમાં આપણે બે ભાગ પડે છે, નાનું રણ અને મોટું રણ વિસ્તાર, જે ખંડીય છાજલી ઊંચકાવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. આ નાનું રણ અને મોટું રણ કેવી રીતે બન્યું છે? ખંડીય છાજલી. હવે ખંડીય છાજલી શું છે? જિયોગ્રાફીનો કોન્સેપ્ટ છે. થોડુંક તમને સમજાવવાની કોશિશ કરું. આ ગુજરાત છે. મેપ ઉપર તમે ન જતા, કેમ કે મેપ તમારી પાસે જે એટલાસમાં હોય, બરાબર છે, એમાં જ તમે ફોકસ કરજો. અહીંયા માત્ર ને માત્ર સમજાવવાના પર્સપેક્ટિવથી હું રફલી મેપ ડ્રો કરવાની કોશિશ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ, આ ખંડીય છાજલી એટલે શું એ આપણે સમજવાની કોશિશ કરીએ. નામ ઉપરથી ખંડ એટલે કે ભૂમિ પ્રદેશ, અથવા તો જેને કહી શકાય કે જમીનવાળો એરિયા, બરાબર છે. હવે છાજલી એટલે શું? તમે જુઓ કે અહીંયા આખો એરિયા યુગો પહેલાં એવું માનવામાં આવે છે કે આ જે આખો એરિયા છે ત્યાં આગળ સમુદ્ર વિસ્તાર હતો, પરંતુ ખંડીય છાજલી ઉંચકાવાને બદલે, કેમ કે હવે આપણને આઈડિયા છે કે ભાઈ સમુદ્ર જ્યાંથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે, તે ડાયરેક્ટલી મધદરિયો નથી, બરાબર છે. સમુદ્રની જમીન જે છે ધીમે 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 નીચે જશે, બરાબર છે. આ માની લ્યો કે ઉપર ભૂમિ પ્રદેશ છે, અહીંયાથી સમુદ્ર ચાલુ થાય છે. ઓકે, એક સેકન્ડ. ઓકે, માની લ્યો કે આ ભૂમિ છે, ધીમે ધીમે અહીંથી સમુદ્ર જે છે ચાલુ થાય છે. તો આ જે આખો રિજન છે, આ જેને કહી શકાય કે આખી જમીન છે, બરાબર છે. હવે આ ખંડીય છાજલી ઉંચકવાને લીધે ખાસ કરીને આ રણ પ્રદેશ જે છે એ બન્યું છે. અને ખાસ કરીને કચ્છનું રણ જે છે એ ખાસ કરીને જેને કહી શકાય કે થોડીક એની અંદર ખારાશ જોવા મળે છે. એટલે ખાસ કરીને એ જેને કહી શકાય કે મીઠું, જેને કહી શકાય સોલ્ટી ડિઝર્ટ જે છે એ પણ એને કહેવામાં આવતું હોય છે. તો ગુજરાતના કચ્છ, આ જ્યારે ગુજરાતનું ભૂગોળ આપણે સમજીએ, બરાબર છે, અને ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં પણ આ વસ્તુ આપણને ડિટેલમાં આ વસ્તુ આપણે એક્સપ્લેન કરેલું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રણ, થરના રણનો જે ભાગ છે, મેં તમને કીધું એમ કે ભાઈ રાજસ્થાનનું અને ખાસ કરીને પાકિસ્તાની પંજાબ સિંધનો જે એરિયા છે ત્યાં થારનું રણ જોવા મળે છે, અને એનો જ એક ભાગ છે કચ્છનું રણ. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. હવે વનસ્પતિ અને પ્રાણી જીવનની જો આપણે વાત કરીએ તો કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જે છે આપણને જોવા મળતા હોય છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો ખાસ કરીને વાવવામાં આવે છે. કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે. આ બધા ફેક્ટ્સ છે, યાદ રાખી લેજો. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે. અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી, શિયાળ, હેણોત્રો, નાર, ઝરકચિંકારા, કાળિયાર વગેરે જોવા મળે છે. આ બધા ફેક્ટ છે, ખાસ કરીને યાદ રાખી લેવાના છે. લોકજીવનની જો આપણે વાત કરીએ તો કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. આ ગુજરાતની ભૂગોળ અથવા ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એમાં પણ આ વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે કે ભાઈ કચ્છનું લોકજીવન, બરાબર છે. અહીંના લોકો શું કરે તો ભાઈ ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને જેને કહી શકાય કે કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અને અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે. બાજરી એક એવો ખેતી પાક છે જે ગરમ અને શુષ્ક પ્રદેશમાં ઇઝીલી ઉગી શકે છે. એ આપણે જ્યારે અલગ અલગ ક્રોપ્સ વિશે, પાક વિશે આપણે જ્યારે સમજશું ત્યારે કયા પાકને, જેમ કે ભાઈ ઘઉં છે, ચોખા છે, બાજરી, જુવાર, કયા પાકને શું જરૂરિયાત છે એ આપણે સમજશું. અને એના હિસાબથી આપણે એ પણ સમજી શકશું કે ભાઈ ભારત અને વિશ્વના કયા પ્રદેશમાં કયો પાક જનરલી હોય છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલા, જો આ સાંસ્કૃતિક કલ્ચર જે સાંસ્કૃતિક વારસો જે છે એના વિશેની એ વાત છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં ટુરિઝમ, પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ ખાસ કરીને વિકસી રહી છે. તો અહીંયા તમારું આખું ચેપ્ટર પૂરું થાય છે. મનુષ્ય પોતે પણ એક સંસાધન છે. ફરી વખત યાદ દેવડાવી દઉં છું. એના કારણે આપણે ખાસ કરીને આ બધી વસ્તુઓ અહીંયા છેલ્લે લોકજીવનવાળી વસ્તુઓ સમજવાની કોશિશ કરીએ. તમે ખુદ સમજો. આ ભરત ગૂંથણ અને હસ્તકલાના બધા આપણો સાંસ્કૃતિક વારસો છે. હવે આ સાંસ્કૃતિક વારસો પણ એક પ્રકારે સંસાધન જ છે, કેમ કે આનો જ યુઝ કરીને આપણે પૈસા જે છે કમાઈએ છીએ, અને ઇવન આપણા રિસોર્સિસને આપણે
દુનિયાને આપણે દેખાડીએ છીએ, પ્રદર્શિત કરીએ છીએ. તો મનુષ્ય પોતે પણ એક સંસાધન છે. એ જ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાની છે. અને સંસાધનોનો જેમ બને એમ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરીએ, એનો જ્યાં યુઝ કરવાનો થાય ત્યાં આપણે યુઝ કરીએ, સાથે પર્યાવરણનું સંરક્ષણ કરીએ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિઓનું પણ આપણે સંરક્ષણ કરીએ, અને ખાસ કરીને સારી રીતે જીવન જીવીએ, એ જ સમજાવવાનો આ ખાસ કરીને ચેપ્ટરનો ઉદ્દેશ્ય છે, હેતુ છે. અહીંયા આપણા ચેપ્ટરનો ધી એન્ડ કરીએ છીએ. આમાં જે આપણને MCQ આપેલા છે એને ખાસ કરીને સોલ્વ કરવાની કોશિશ કરજો, અને એના જે આન્સર છે એને ખાસ કરીને કમેન્ટ સેક્શનમાં જાણવાની કોશિશ કરજો. ખાસ કરીને ફીડબેક આપવાની કોશિશ કરો જેટલું પણ તમને સમજાય છે. અને નેક્સ્ટ આપણે ચેપ્ટર સમજવાની કોશિશ કરશું. હવે આપણે સિવિક્સ તરફ જશું. લોકશાહીમાં સમાનતા જેટલું બનશે એટલું જલ્દીથી હું લેક્ચર્સને રેકોર્ડ કરીને લઈ આવવાની કોશિશ કરીશ, વિડીયોઝ અપલોડ કરવાની કોશિશ કરીશ. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. અગેન, જે લોકો કમેન્ટ કરે છે, જે લોકો ફીડબેક આપે છે, એ લોકોને દિલથી થેન્ક યુ. રાઈટ, થેન્ક યુ. તે ઉપરાંત જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દઉં. તે ઉપરાંત જે લોકો ફીડબેક નથી આપતા એ લોકો કમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાનું રાખે, અને જે કોઈ પણ હું ક્વેશ્ચન પૂછું છું એનો ખાસ કરીને આન્સર રિસ્પોન્ડ કરવાની કોશિશ કરે. તે ઉપરાંત વિડીયોઝને શેર નથી કરતા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે વિડીયોઝને અથવા લેક્ચર્સને જે છે શેર કરવાનું રાખતા જાઓ તમારા મિત્રો જોડે, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી વિડીયોઝની લિંક પહોંચે. અને ખાસ કરીને સ્ટે કનેક્ટેડ વિથ મી. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. વિડીયોઝને લાઇક કરવાનું રાખો. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.